બારામતીમાં વિમાન દુર્ઘટના. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત 5ના મોત. અહેવાલ મુજબ બારામતી, મહારાષ્ટ્ર ખાતે આજે એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, તેમના એક પર્સનલ સિક્યુરિટી ઓફિસર પીએસઓ, એક એટેન્ડન્ટ તેમજ તારક ચિહ્ન 2 ક્રૂ સભ્યો, પાયલટ અને કો પાયલટ તારક ચિહ્નના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ મુંબઈથી બારામતી આવી રહેલું ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવતા દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાન જમીન પર પડતા જ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ભારે નુકસાન થયું. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીજીસીએ તથા સંબંધિત એજન્સીઓ દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજ્યભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા જનતામાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.